નમસ્કાર. બેઠક પ્રસ્તુત કરે છે કુમુદબેન પરીખ દ્વારા લિખિત ઇન્ડો અમેરિકન જીવન પર આધારિત વાર્તાઓનો સંગ્રહ પ્રકૃતિના પગલે. માણીએ આ વાર્તા વાચિકમ મારી એટલે કે વાગ્મી કચ્છી સાથે. વાર્તા 7 સોનાના આંસુ. હે સોના, આ તું શું વાંચ કરું છું? આપણે બીચ ઉપર છીએ, દરિયા ઉપર છીએ. રેતીમાં દોડતો, હવામાં ઉડતા એના વાળના ઝુલ્ફા સરખા કરતો સમીર મારી બીચ ચેર પાછળ આવીને ઊભો રહ્યો. સમીર, હું આ દરિયાની વિશાળતા વિશે વિચારી રહી છું. જગત આખાની ખારાશ પોતામાં સમાવીને એ માનવ જીવન માટે કેટલું ઉપયોગી થાય છે, કેટલું શીખવાનું છે આપણે એની પાસેથી. મારી ફિલસૂફી સાંભળીને સમીર હસ્યો. ઓકે, ચાલ, અંધારું થવા આવ્યું છે. કોઈ દરિયાવ દિલવાળો આવીને તને ઉપાડી જશે તો હું રખડી પડીશ. હસતા હસતા અમે ડોમમાં પહોંચી ગયા. સમીર સેન્ટા બાર્બરા યુનિવર્સિટીમાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એસોસિએશનનો પ્રેસિડેન્ટ અને હું પણ એમાં એક્ઝિક્યુટિવ મેમ્બર. આ રીતે અમારી મુલાકાત થયેલી અને એકબીજાને મળતા થયા હતા. ધીમે ધીમે ખબર પડી કે અમે બંને લોસ એન્જલસના વતની. એથી તો અમે વધારે નજીક આવી ગયા. વિદ્યાર્થી અવસ્થા ક્યાં કાયમ માટે ટકી રહે છે? અમારી કોલેજ પણ પૂરી થઈ. હું લોયર બની, સમીર એન્જિનિયર થઈ ગયો. હવે નવી જિંદગીનો સ્વાદ ચાખવાનો, સંસારી જીવનનો સ્વાદ માણવાનો સમય આવ્યો. સમર વેકેશનમાં કોલેજને અને ડોમને છેલ્લી સલામ ભરી અમે લોસ એન્જલસ અમારા મા બાપની હૂંફમાં પાછા આવી ગયા. મારા પિતા વર્ષોથી અમેરિકામાં છે, એન્જિનિયર છે, કુશળ વેપારી દ્રષ્ટિવાળા છે. એટલે મોટું આલીશાન ઘર અને બીજા એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અને રિયલ એસ્ટેટમાં સારી સલામત આવક ઊભી કરીને શાંતિથી જીવે છે. કોલેજના દિવસોમાં એક દિવસ મેં સમીરને પૂછેલું, સમીર, તારા બા બાપુજી શું કરે છે? સમીરના મોં ઉપર મેં કંઈક ઉદાસીનતા જોયેલી. નિરાશ અવાજે એણે મને જવાબ આપેલો, એ લોકો એક નાનો કન્વિનિયન્ટ સ્ટોર ચલાવે છે. ઘણા વર્ષોથી 2 બેડરૂમના અપાર્ટમેન્ટમાં રહે છે. એ પણ બહુ વર્ષોથી અમેરિકામાં છે. મહેનત કરીને મારા ભણવાનો ખર્ચ જેમ તેમ કાઢી શક્યા. સ્વભાવે અને કલ્ચરની રીતે ખૂબ ધાર્મિક છે. નિયમિત રીતે મંદિર જવાવાળા અને ઘરમાં પણ નિયમિત પૂજા આરતી કરવાવાળા. મારે સમીરને વધારે નારાજ કરવો નહોતો એટલે વાત બદલી નાખેલી. અલબત્ત હું કંઈ પૈસા તરફ નહોતી જોતી. હું તો સમીરના પ્રેમને જોતી હતી. પૈસા તો હવે અમે અમારી મેળે પણ કમાવાના જ હતા. મારો જન્મદિવસ આવતો હતો એટલે મારી મમ્મીએ અમારા ઘરમાં મોટી પાર્ટી ગોઠવી. સાથે સાથે મારા લોયર બન્યા નિમિત્તે કથા પૂજા પણ ગોઠવેલી. લોકો ધીમે ધીમે આવવા માંડ્યા. પાછળ બેકયાર્ડમાં ખુરશીઓ, ખાવાનું પીવાનું અને સંગીત ચાલુ થઈ ગયું. પણ હજુ સમીર દેખાતો નહોતો. હું અધીરી થતી જતી હતી. જાત જાતના વિચારો મનમાં ગૂંચવાયા કરતા હતા. ત્યાં ડોરબેલ વાગ્યો. મારા કાકી બાણો ઉગાડવા જતા હતા, એમને અટકાવીને હું દોડી. હાશ, મને ઠંડક વળી. સમીર જ હતો. હાથમાં ગુલાબ લઈને એ દાખલ થયો. હેપી બર્થડે કહીને એણે મને ફૂલ આપ્યા. ખુશ થતી હું એને પાછળ લઈ ગઈ. એ પણ હાથમાં કંઈક પીવાનું લઈને બધા મહેમાનો સાથે ભળી ગયો.
એના મા બાપને સ્ટોર બંધ કરીને આવવાનું ફાવે એમ નહોતું. ધીમે ધીમે મારા માતા પિતા સાથે સમીરની ઓળખાણ થઈ. એનું આવવા જવાનું પણ વધતું ગયું. મારા ડેડીને જ્યારે એ રસોડામાં મારી મમ્મીને મદદ કરતા જોતો, ડીશ ધોવી, કિચન પ્લેટફોર્મ લૂછવું વગેરે, ત્યારે તેને બહુ નવાઈ લાગતી. એ કહેતો, સોનું, તારા ડેડી તો કમાલ માણસ છે. તારી મમ્મીને રસોડામાં પણ બધું કરવા લાગે છે. મારા ડેડી તો માને છે કે મેન ઇઝ ધ કિંગ ઓફ ધ હાઉસ. મારી મમ્મી માંદી હોય તો પણ ઉઠીને રસોઈ કરે અને ડેડીને જમાડે અને ઘરનું બધું કામ પણ કરે. સમીરને જાત જાતની રમૂજ કરવાની ટેવ છે. એ હવે તો હું જાણતી થઈ હતી. હું હસી. વેલેન્ટાઇન્સ ડે આવ્યો. સમીરે મને એક રેસ્ટોરન્ટમાં સાથે આવવાનું આમંત્રણ આપ્યું. અમે ગયા. ઓર્ડર લેવા વેઇટ્રેસ આવી. સમીરે એને થોડીવાર પછી આવવા કહ્યું. એણે ધીમે રહી ખિસ્સામાંથી એક નાનું પેકેટ કાઢ્યું, મારી સામે ખોલ્યું. પછી અમેરિકન સ્ટાઇલે નીચે વળી મારી આંગળી ઉપર વીંટી ચઢાવતા પૂછ્યું, સોના, પ્લીઝ બી માય વેલેન્ટાઇન. વિલ યુ મેરી મી? હું પણ એટલી જ ભાવવિભોર થઈ ગઈ અને શરમાતા શરમાતા હા પાડી. સમીર, મારા માતા પિતા તો સંમત થશે, પણ તારા માતા પિતાનું શું? એ લોકો હા પાડશે? સોના, એ ચિંતા તું મારા પર છોડ. એમને તારા વિશે બધી વાત કરી જ છે. હવે એક વખત હું તને મારે ત્યાં લઈ જઈશ એમને મળવા. એક સાંજે સમીર બરાબર સજધજ થઈને ઓફિશિયલ રીતે મારા માતા પિતાને મળવા આવ્યો અને મારા હાથની માંગણી કરી. સંમતિ આપતા મારી મમ્મીએ કહ્યું, સમીર બેટા, મારી સોનાની આંખમાં કદી આંસુ ના આવવા દેતો, બસ. મોમ, સોનાના આંસુ બહુ કિંમતી છે. હું કોઈ દિવસ એમને નીચે નહીં પડવા દઉં. તરત પછી અમે બંને સમીરને ઘરે એના મા બાપને મળવા ગયા. સમીરે કહેલું એ રીતે નાનું 2 બેડરૂમનું અપાર્ટમેન્ટ હતું. ફર્નિચર પણ જાણે વર્ષોથી બદલાયેલું નહોતું. એના મા બાપે કહ્યું, સોના બેટા, તારા વિશે સમીરે અમને બધું જ કહ્યું છે. તું ખરેખર આભની પરી જેવી છું. અમે તો બેટા સાવ સામાન્ય માણસો છીએ. તારા પિતા જેવી સંપત્તિ અમારી પાસે નથી. સમીર અમારો એકનો એક દીકરો છે. એ ખુશ તો અમે ખુશ. અમારા આશીર્વાદ તમારી સાથે છે જ. મમ્મી, પપ્પા, આનંદથી ગળગળા અવાજે મેં એમને સંબોધ્યા. મને પૈસાનું મહત્વ નથી. અમે બંને હવે ભણી રહ્યા છીએ. કમાઈશું જ ને. મને ફક્ત તમારો પ્રેમ જોઈએ. થોડા દિવસોમાં અમારા બંનેના મા બાપ મળ્યા, વાતો થઈ અને અમારા લગ્ન લેવાઈ ગયા. રંગે ચંગે અમારા લગ્ન થઈ ગયા અને હનીમૂન માટે અમે હવાઈ પણ જઈ આવ્યા. લગ્નનો મોટા ભાગનો ખર્ચ મારા ડેડીએ જ બહુ ખુશી આનંદથી ઉપાડ્યો હતો. મેં અને સમીરે નાનું એપાર્ટમેન્ટ ભાડે રાખી લીધું. અમારા મા બાપના ઘરથી આ એપાર્ટમેન્ટ ખાસ એટલું દૂર નહોતું. લગ્ન જીવનના ઉત્સાહથી હું થનગનતી હતી. સમીરને એના ફિલ્ડની જોબ મળી ગઈ. મેં એક લો ઓફિસમાં કામ શરૂ કરી દીધું. નવા જીવનના મારા રંગીન સપના ઉભરાતા હતા. સ્વર્ગનું બધું જ સુખ જાણે મારા ખોળામાં આવી પડ્યું હતું. તેમ છતાં હું મારા મમ્મી ડેડીને બહુ મિસ કરતી હતી. લગ્નના શરૂઆતના દિવસોમાં છોકરાઓ કરતાં છોકરીઓ કદાચ પોતાના મા બાપને વધારે મિસ કરતી હશે.
દીકરીઓ મા બાપ પ્રત્યે લાગણીથી વધારે ખેંચાતી હોય છે, એ હકીકત છે, બહુ સ્વાભાવિક છે. એક સાંજે ઓફિસેથી હું ઘરે આવી. સમીર પણ આવી ગયો હતો. એની ટેવ મુજબ ટીવી સામે બેસીને બિયર પીતો હતો. સમીર, હું બહુ થાકી છું, એની બાજુમાં બેસતા મેં કહ્યું. ચાલ, આપણે મારી મમ્મીને મળી આવીએ. એણે જે કાંઈ બનાવ્યું હશે તે ત્યાં જમી લઈશું. ના, આજે નહીં. તું કાલે જઈને એમને મળી આવજે. આજે હમણાં મારા ફાધર અને મમ્મી સ્ટોર બંધ કરીને સીધા અહીં જમવા આવવાના છે. તું ભાખરી શાક કે ખીચડી કઢી બનાવી નાખ. બિયરની બાટલીમાંથી ઘૂંટ પીતા એણે હુકમ કરી નાખ્યો. સમીર, તારા મમ્મી પપ્પા અહીં જમવા આવવાના છે અને તે મને જણાવ્યું પણ નહીં. મને પૂછવાની વાત તો બાજુમાં રહી. એમાં તને શું જણાવવાનું? સોના, હવે આપણા લગ્ન થઈ ગયા છે. તું હવે આ ઘરની થઈ ગઈ છું. તારે હવે તારા મા બાપની માયા ઓછી કરવી જોઈએ. ઇટ્સ ધેટ સિમ્પલ એન્ડ ધેટ્સ આર કલ્ચર. વોટ? હું છંછેડાઈ ગઈ. સમીર, તું ક્યારથી આટલો જૂનવાણી થઈ ગયો? આ કલ્ચર તે ક્યાંથી કાઢ્યું? સમીરે કંઈ જવાબ આપ્યો નહીં. મેં મારી પત્ની તરીકેની ફરજ બજાવી. ખીચડી, કઢી અને શાક બનાવી નાખ્યા. સમીરના પેરેન્ટ્સ આવીને જમી ગયા. એ દિવસ પછી સમીરે મને કદી કહ્યું નથી કે સોના, ચાલ આપણે તારા પેરેન્ટ્સને મળવા જઈએ. મમ્મીને સાદો ફોન કરવાનું પણ એ કહેતો નથી. મને સમજાતું નથી કે લગ્ન પહેલાં જે માણસ દિવસમાં 2 વાર મારે ત્યાં આવતો અને મમ્મી સાથે લટોડા પટોડા કરતો, મમ્મીને જરૂર ના હોય તો પણ રસોડામાં એને મદદ કરવા અધીરો થતો, તે એકદમ આટલો બધો કેમ બદલાઈ ગયો? ધીમે ધીમે સમીર વધારે ને વધારે હુકમ બજાવતો થઈ ગયો. કદાચ એના ફાધરનું આંધળું અનુકરણ કરતો હોય તો કોણ જાણે. રોજ સવારે બરાબર એના ટાઈમે ગરમ ગરમ નાસ્તો અને ચાનો કપ ભરીને મારે એના ટેબલ ઉપર મૂકવાનો નિયમ થઈ ગયો. કોઈક સંજોગોસર મને એમાં સહેજ પણ મોડું થાય તો એ ખૂબ ગુસ્સે થઈ જતો. હું એના ગુસ્સાથી ખૂબ ડરતી. ઘરના કોઈ કામમાં, ડીશો ધોવામાં, વેક્યુમ કરવામાં કે નાની મોટી સફાઈમાં એ સહેજે હાથ લગાવતો નહીં. એને એમાં નાનમ લાગતી. એને બિયરની ખાલી બાટલીઓ, બૂટ મોજા, જ્યાં ત્યાં નાખેલા એના કપડાં, એ બધું ઉઠાવવાની સ્ત્રી તરીકે મારી ફરજ છે એવું એ સમજતો. આ બાબતમાં મારે એની સાથે વારંવાર ઝઘડો થઈ જતો. એ મને સ્પષ્ટ સંભળાવી દેતો કે ઘરનું કામ એ સ્ત્રીઓનું કામ છે. કોઈક વાર સમીરના આ વર્તન અંગે હું એના પિતાને ફરિયાદ કરતી તો એ પણ એમ જ કહેતા કે અમારા કુટુંબમાં કેટલીય પેઢીઓથી પુરુષો આમ જ વર્તતા આવ્યા છે અને સ્ત્રીઓને પોતાના પુરુષને માન આપી એને ખુશ રાખવો એ જ તો આપણા કલ્ચરમાં સ્ત્રી ધર્મ ગણાય છે. દર વીકેન્ડમાં મારે એના મમ્મી પપ્પાને ઘરે જ જવાનું. એમનો સ્ટોર ફેમિલી બિઝનેસ ગણાય એટલે એ સ્ટોરમાં પણ મારે ખડે પગે કામ કરવાનું જેથી એ છૂટા થઈ શકે. વીકેન્ડમાં હરવા ફરવા જવાનું, કોઈક વાર મૂવી જોવા જવાનું, કોઈ પાર્ક કે મ્યુઝિયમમાં જવાનું, થોડા મિત્રો ભેગા થઈને કોઈ કાર્યક્રમ કરવાનો, આ બધા મારા રંગીન સપના ક્યાંય ભસ્મીભૂત થઈ ગયા. ઘરમાં પણ સમીરનો હઠાગ્રહ અને દાદાગીરી વધવા માંડ્યા. હું જાણે ઘરમાં બેઠેલી સામાન્ય હાઉસવાઈફ હોઉં એવી અપેક્ષાઓ એ રાખતો. ડોયર તરીકેની મારી કારકિર્દીની એને સહેજે કિંમત નહોતી. મારા મમ્મી પપ્પાને મળવા જવાનું તો એ નામ જ નહોતો લેતો.
હું એકલી જ ક્યારેક મળી આવતી. આમ મારી કલ્પના બહારનું નિરાશાભર્યું મારું લગ્ન જીવન શરૂ થયું. આ પરિસ્થિતિ હું મમ્મી પપ્પાને કહીને દુઃખી કરવા માંગતી નહોતી, એટલે ટિપિકલ ઇન્ડિયન છોકરી તરીકે બધું મારા હૈયામાં જ દાબી રાખતી. હમણાં કેટલાય વખતથી હું મારી મમ્મી, જે મારી બેસ્ટ ફ્રેન્ડ પણ છે, એને મળી નહોતી. આજે ઓફિસમાં કંઈ ખાસ કામ નહોતું, એટલે વહેલા નીકળીને જવાનું મેં નક્કી કર્યું. આમેય સમીર 6 વાગતા પહેલાં ઘરે આવતો નથી. એના આવતા પહેલાં તો હું પહોંચી જઈશ. મમ્મી અને ડેડી મને જોઈને ઘેલા થઈ ગયા. મમ્મીએ એની કાયમી આદત પ્રમાણે મને ખૂબ બધું જાતનું ખવડાવ્યું. સમીર માટે પણ બાંધી આપ્યું. બધું લઈને ઘરે જવા નીકળતા પહેલાં હું મારા બાળપણના બેડરૂમમાં ગઈ. એ જ મારી જૂની બેડ જોઈ. હું એના ઉપર સહેજ આડી પડી. કોણ જાણે કેમ પણ મારી આંખ મળી ગઈ અને જાગી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. સમીરના ગુસ્સાની યાદથી હું ફફડી ઉઠી. મમ્મીએ તૈયાર રાખેલું બધું લઈને હું દોડતી ગાડીમાં ગોઠવાઈ અને ઘર તરફ મારી મૂકી. સમીર લિવિંગ રૂમમાં ટીવી સામે સોફામાં પડ્યો હતો. 5-6 બિયરના ડબલા એણે ખાલી કરી નાખ્યા હતા. સમીર, આઈ એમ સોરી. મમ્મીને મળવા ગઈ હતી. થોડું મોડું થઈ ગયું. મમ્મીએ તારા માટે સરસ ખાવાનું. મારું વાક્ય અધૂરું રહી ગયું. બિયરનું ડબલું જમીન ઉપર પછાડી સમીર મારા તરફ ધસ્યો અને મારા ગાલ ઉપર જોરથી લાફો લગાવી દીધો. સાલી, તું કઈ જાતની પત્ની છું? તને કંઈ ભાન છે? હું સમસમી ગઈ. દોડતી મારા રૂમમાં ગઈ. મારી આંખમાંથી ક્રોધના અંગારા વહેતા હતા. મારી બેગ ભરી હું બારણા પાસે આવી. સમીર દોડતો આવ્યો અને કરગરવા માંડ્યો. મને મનાવવા લાગ્યો. હાથ જોડીને માફી પણ માંગી લીધી. હું પીગળી ગઈ. આ રીતના ઝઘડા અને રિસામણા મનામણા ચાલતા રહ્યા. એ દરમિયાન હું પ્રેગ્નન્ટ થઈ ગઈ. બાળક ઘરમાં આવવાથી સમીરનો સ્વભાવ બદલાઈ જશે એવા સપના હું સેવતી રહી. મેં એક સુંદર દીકરીને જન્મ આપ્યો. દીકરી જન્મ્યાના સમાચારથી મારા સાસુ સસરા એકદમ નિરાશ થઈ ગયા. એમને મન દીકરીની કોઈ કિંમત નહોતી. એમને દીકરો જોઈતો હતો. એમના આ રીતના વિચારોથી મને જબરો આઘાત લાગેલો. બે ઘડી મને થયું, આ લોકો કયા યુગમાં, કઈ સેન્ચુરીમાં જીવી રહ્યા છે? કયા અંધારિયા દેશમાં જીવી રહ્યા છે? કમનસીબે ઘરમાં બાળકનો જન્મ થયા પછી પણ સમીરના સ્વભાવમાં કોઈ ફરક પડ્યો નહીં. હું વધારે નિરાશામાં ડૂબતી ગઈ. દીકરીનું નામ મેં રાખ્યું સમા. સમાનો પહેલો જન્મદિવસ બંને પક્ષના દાદા દાદી અને થોડા મિત્રોની હાજરીમાં ઉજવવાનું મેં નક્કી કર્યું. લિવિંગ રૂમ થોડો સજાવ્યો. નાની કેક લઈ આવી. સમાને નવા કપડાં પહેરાવી સજાવી. ધીમે ધીમે બધા આવી પહોંચ્યા. કેક કાપવાનો સમય થઈ ગયો તો પણ સમીર ઘરે આવ્યો નહીં. એનો સેલફોન પણ બંધ હતો. છેવટે એની ગેરહાજરીમાં જ મેં સમાનો હાથ પકડી એના જીવનની પહેલી બર્થડે કેક કપાવી. મનમાં તો હું રડતી હતી. એ રાત્રે સમીર બહુ મોડો લથડતો ઘેર આવ્યો. મારાથી બોલ્યા વિના રહેવાયું નહીં. સમીર, હવે આ લતે ચડવું છે તારે? આજે દીકરીનો પહેલો બર્થડે હતો. મારે માટે નહીં તો છેવટે એના માટે તો તારે વહેલા આવી જવું હતું. બધાની વચ્ચે તારી ગેરહાજરીથી મારી હાલત કેટલી ખરાબ થઈ ગઈ હતી. એકાએક સમીરે મારા વાળ પકડ્યા અને મને જમીન ઉપર પછાડી. ગેટ આઉટ ઓફ માય હાઉસ, એ બરાડ્યો. હું ફફડી ઉઠી.
અમારી ઝપાઝપીથી સમા પણ જાગીને રડવા લાગી હતી. હું એને લેવા રૂમ તરફ દોડી. સમીરે મારો બ્લાઉઝ પકડી પાછી ખેંચી અને ઘરની બહાર ધકેલી બારણું બંધ કરી દીધું. હું લાચાર બની ગઈ. એપાર્ટમેન્ટના લોકો તમાશો જોવા માંડે તે પહેલાં હું રસ્તા ઉપર આવી ગઈ અને ટેક્સીની વ્યવસ્થા કરી મારી મમ્મીના ઘરે પહોંચી. મારી દશા જોઈને એમને પણ જબરો આઘાત લાગ્યો. સમીર અને એના મા બાપ સાથે સમજાવટથી કામ લઈ સમાની કસ્ટડી લેવાના બધા જ પ્રયત્નો નકામા ગયા. એ લોકો સમાનો કબજો છોડવા માંગતા જ નહોતા. સમા ઉપર એમનો બહુ પ્રેમ ઉભરાઈ જતો હતો એવું નહોતું, પણ સમાને કારણે હું એમના ઘરમાં દબાયેલી રહું એવી એમની ગણતરી હતી. મને પેલી જૂની હિન્દી કહેવત યાદ આવી, જૂતો કે દેવ ફૂલો સે નહીં માનતે. મેં ડિવોર્સ પેપર્સ ફાઇલ કર્યા અને એ રીતે સમીરના મોં ઉપર કાયદાનો લાફો માર્યો. કોર્ટ દ્વારા એની કમર ઉપર ખર્ચાની લાત મારીને એના હાડકાં ઢીલા કર્યા અને મારી સમા પાછી મેળવી. આ વાતને હવે તો 7 વર્ષ વીતી ગયા છે. મારી લો પ્રેક્ટિસ ધૂમ ચાલે છે. મારા જેવી ફસાઈ ગયેલી છોકરીઓને મદદ કરતી સંસ્થાઓમાં મારો સમય આપું છું. છાપાઓમાં એવા લેખો પણ લખું છું. સમીર નામનું ભયાનક સપનું હું ક્યારની ભૂલી ગઈ છું. એ ભયાનક ખડક જે મારા વિકાસને છૂંદી નાખતો હતો એને ક્યારનોએ મારા રસ્તામાંથી ઉખેડીને મેં ફેંકી દીધો છે. હવે બ્રાયને મને ઉઠાવી લીધી છે. મારી આંખમાં આવતા હર્ષના આંસુને પણ બ્રાયન ઝીલી લેતો હોય છે. હું અને 7 વર્ષની મારી સમા બ્રાયનની પાંખમાં આનંદ કિલ્લોલ કરતાં સુરક્ષિત છીએ. વ્યવસાયે બ્રાયન ડૉક્ટર છે.